2.0 રોબોટનું પાર્ટ 2 એવું કહી શકાય. હવે આ ફિલ્મ તો ક્યારની રિલીઝ થવાની હતી, પણ અનફોર્ચ્યુનેટલી બજેટરી ઇશ્યુઝના કારણે અટકી પડી હતી. સૌથી ખર્ચાળ ફિલ્મ હોવાનું કહેવાય છે. જો ખરેખર એવું હોય તો એક મહિનામાં 2 સૌથી વધારે ખર્ચાળ ફિલ્મ આવી. એક તો ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જે પણ મોંઘામાં મોંઘી ફિલ્મ હોવાનું કહેવાતું હતું, અને બીજી 2.0. અને ઠગ્સ ઓફ હિન્દુસ્તાન તો ખરેખર ખર્ચાળ હતી, આપણા રૂપિયા લઈને જતી રહી. સો 2.0 કેવું છે શંકરનું? રોબોટ ફિલ્મ આપણે જોઈ હતી, ઘણા બધા લોકોને બહુ જ ગમી હતી, ઘણા બધા લોકોને એનો ક્લાઇમેક્સ બહુ ગમ્યો હતો, અમુક લોકોને હિલેરિયસ પણ લાગ્યો હતો. ચિટ્ટી રોબોટ એકદમ ફેમસ થઈ ગયો હતો. અને હવે આ 2.0 એ ફરી એકવાર શંકર લઈને આવ્યા છે, અને આ ફિલ્મ 3D છે. સૌથી પહેલાં તો મેં જ્યારે આ ફિલ્મના નંબરિયા જોયા ને ત્યારે વોઝ બ્લોન અવે. એટલું જોરદાર 3D ઇફેક્ટ છે. આ ફિલ્મ બેસ્ટ વિઝ્યુઅલ ફિલ્મ છે, હોલિવૂડની ટક્કરની ફિલ્મ છે. ઓફકોર્સ આમાં જેટલા પણ ટેકનિશિયન્સ છે હોલિવૂડના પણ છે, આપણી સાઉથની ઇન્ડસ્ટ્રીની સાથે સાથે. આ ફિલ્મ એકચ્યુઅલી એક કોમ્બો છે. આમાં એક્ટરમાં પણ જુઓ ને, એમી જેક્સન હોલિવૂડથી, અક્ષય કુમાર બોલિવૂડથી, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, ડિરેક્ટર પણ સાઉથના, અને AR રહેમાન તો ઇન્ટરનેશનલ મ્યુઝિશિયન કહેવાય છે. બેકગ્રાઉન્ડ સ્કોર AR રહેમાનનો પણ છે, બીજા એક ઇન્ટરનેશનલ મ્યુઝિશિયનનો પણ છે. અને સાઉન્ડ ડિઝાઇનિંગથી લઈને ઘણા બધા ટેકનિકલ એસ્પેક્ટ્સ જે છે એમાં આપણી ઇન્ડસ્ટ્રીના, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના લોકો પણ છે અને બહારના પણ છે. આ ફિલ્મ મોંઘી હોય એમાં કોઈ સવાલ જ નથી. તમને ફિલ્મ જોઈને જ લાગે કે પૈસા જોરદાર ધૂમ ખર્ચાયા છે. અને ફિલ્મનો જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ એ પણ બહુ જ 21st સેન્ચુરીના મળતા આવતા સબ્જેક્ટ્સમાંથી એક રિલેટિવ સબ્જેક્ટ છે, રિલેટેબલ સબ્જેક્ટ છે. સો ફિલ્મ 3D માટે બેસ્ટ છે, વિઝ્યુઅલ્સ માટે બેસ્ટ છે, બેકગ્રાઉન્ડ સ્કોર માટે બેસ્ટ છે. ક્યાંક જો વાંકું પડતું હોય મને પિક્ચર સાથે તો એ છે ફિલ્મની પ્રિડિક્ટેબિલિટીથી. એટલે તમને એકવાર અક્ષય કુમારની એન્ટ્રી થાય, ઇનફેક્ટ એમની એન્ટ્રી બહુ લેટ થાય છે. સૌથી મોટો એક માઇનસ પોઈન્ટ એ પણ છે કે અક્ષય કુમાર જેવો ખોફનાક વિલન હોય, જેનો મેકઅપ આટલો મોંઘો, આટલો ખતરનાક હોય, તો એની એન્ટ્રી ખતરનાક હોવી જોઈએ અને એની એન્ટ્રી વહેલી હોવી જોઈએ. આ પિક્ચરનો માઇનસ પોઈન્ટ છે કે અક્ષય કુમારની એન્ટ્રી લેટ છે. એક્સેપ્ટ એમનો એક સીન સબ્જેક્ટને એસ્ટેબ્લિશ કરવા માટે પહેલાં છે, જેની ઉપર તમને આખું પિક્ચર કેવું હશે ખબર પડી જાય. ક્લાઇમેક્સમાં તો શું આવશે તમને ખબર જ છે, પેલા રોબો જેવી ફાઇટ, અને એ પણ બહુ સરસ છે. ચલો વાંધો નહીં, પણ પિક્ચર જે રીતે પતે છે ને એ તમને ખબર જ ના પડે કે આ પિક્ચર પતી ગયું. તમને એવું લાગે કે કંઈક ખૂટ્યું છે, અને ખૂટ્યું એ છે કે રજનીકાંત સુપરસ્ટાર છે, અને આટલો મોટો સુપરસ્ટાર હોય ત્યારે બીજા બધા એક્ટર્સનો રોલ કપાય, અને એમાં અક્ષય કુમારનો પણ રોલ કપાયો છે. બાકી અક્ષય કુમાર એટલા ખોફનાક લાગતા હતા કે એમની જોડે બીજું ઘણું બધું કરાવી શકાયું હોત, અને ઘણા ડેડલી સીન્સ બીજા પણ હોત, પણ તોય અમુક સીન્સ બહુ જ જોરદાર છે. 3Dમાં જોવાની મજા કંઈક અલગ જ છે. 3Dમાં જુઓ તો પાછળની સીટ લેજો, બાકી આગળ તો તમારી આંખોમાં બધું આવતું હશે એવું લાગશે. અને બીજી એક વાત છે કે એમી જેક્સનનું પરફોર્મન્સ પણ બહુ જ આઉટસ્ટેન્ડિંગ છે. એ ઘણા બધા બોલિવૂડ અને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે. સો નાવ શી ઇઝ એન એક્સપિરિયન્સ એક્ટ્રેસ. સો 2.0 માટે હું હર્ષિલ કહું છું, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટવાળી ફિલ્મ છે. ચોક્કસથી જોવાય. થોડું તમને ખૂટતું લાગશે એ વાર્તાના પાર્ટથી અને ડિરેક્શનના પાર્ટથી લાગશે. 5માંથી 3 સ્ટાર્સ. અને તમે મૂવી જોશો ને પછી જ્યાં જ્યાં આવા તમને મોબાઈલ ટાવર દેખાશે ને એ બધી જ જગ્યાએ તમને અક્ષય કુમાર યાદ આવશે. કેમ યાદ આવશે એ તમે જોઈ લેજો.